આમાં છે. આમાં ભગવાને આગળની સ્થિતિ હજી એકવાર ફરી કીધી 18મા શ્લોકમાં. ઉર્ધ્વં ગચ્છન્તિ સત્વસ્થા. ઉર્ધ્વ એટલે ઊંચું ચડવું. ઉર્ધ્વં ગચ્છતિ સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે. જેમ રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં જ જન્મે છે, એટલે ફરીથી એનાથી નીચલી યોનિમાં જાય. અને તમો ગુણ કાર્ય એવા નિદ્રા, પ્રમાદ, આળસ આદિમાં સ્થિત માણસો અધોગતિને એટલે કે જંતુ, પશુ આદિ નીચ યોનિમાં એટલે હોય એનાથી પણ નીચ યોનિમાં ફરી જન્મ લે છે. આ ત્રણેય ગુણોને પાછું એને સત્વાત સંજાયતે જ્ઞાનમ કીધું હોય. ઉદ્ધ્વર ગચ્છતિ સત્વસ્તા એટલે શાંતિ, મહત્વકાંક્ષા. સાત્વિક લોક એટલે શાંતિ અને જ્ઞાન. રાજસ એટલે મહત્વકાંક્ષા અને તામસ એટલે પ્રમાદ, આળસ અને નિદ્રા. એટલે પાછું વળી ભગવાને એને ઈ જ વાત પાછી કરીએ કે ઉર્ધ્વ કે તામસ સાત્વિક લોકો ઉર્ધ્વ ગતિને પામે છે. રાજસ હોય એનાથી નીચલી અને તામસ એટલે ઘણી જ નરક યોની આપે કે ને કે નરક યોનીને તામસ લોકમાં પામે છે. એના પછી 19મો શ્લોક. જ્ઞાનં ગુણેભ્ય કર્તારૈ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોધિગચ્છતિ. જે કાળે સાક્ષીરૂપ રહેલો દ્રષ્ટા 3 ગુણો સિવાય બીજા કોઈ કર્તા રૂપે નથી જોતો અને આ 3 ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એ વખતે મારા સ્વરૂપને પામે છે. એટલે જે માણસ આ 3 ગુણથી પણ ઊંચો પર, જે માણસો આ 3 ગુણથી પર આપણે જીવનને સાક્ષી ભાવથી જુએ છે, ખાલી દ્રષ્ટા એટલે જીવનમાં જે પરિસ્થિતિ આવેલી એને દ્રષ્ટા ભાવથી જુએ છે કે આ શરીર હું નથી જ, હું એક ચેતનમાં આત્મા હું. અને ઈ જઈ આ પરમ આનંદ અને આ 3 ગુણોમાંથી પર એટલે ઈ હજી ઊંચો ઉડેરો. અને ઈ સમજી જારો કે આ કઠપુતલી આ 3 ગુણ ને આપણે કઠપુતલીની જેમ રમાડેરા. તો આપણે કઠપુતલી ને તો એક હાંકનારો હોય તો ઈ કંઈક કઠપુતલી ખુશી થાય ને કંઈક તલવારબાજી કરે ને એ બધું શું કરે તો એને એક રમાડે. એમાં આ ગુણ એટલે મીન્સ કે સંસારની જે માયા હે, માયામાં આ 3 ગુણ બાંધીને આપણે એની રીતે હલાવેલા. પણ સચ્ચિદાનંદ પરમ આત્મા એવી હોય કે જે આ 3 ગુણથી પરે કે આ 3 ગુણમાં બંધાતું નથી. અને આ 3 ગુણમાં ન બંધાય એવી આત્માનું એક ઉદાહરણ એક યોગીની હતા. યોગી આ સત્ય ઘટના છે. એટલી યોગીની હતી કે એનું પૂરું જીવન સાત્વિક હતું. તો એનો દીકરો હતો 9 વર્ષનો અને એના પતિને પણ એને એમ સાત્વિકતામાં જ બાંધ્યો હતો. તો એક વખત એનો દીકરો બારે રમતો હતો ને એને હાફ વળગ્યો, હાફ ઝેરી હતો અને એનું મૃત્યુ થયેલો. તો પોતે એ દીકરાને અંદર લઈ આવેરી અને એને હુરાવી દેરી. એનામાં તુલસી દલ એના મોઢામાં રાખેરી, લગતે ધૂપ વગેરે કરેરી. અને પછી એનો પતિ આવેરો જે કામેથી 5 વાગે. ત્યાં હવે એને ખબર કે આખા દીનો ભૂખ્યો હોય તો એને પેલું બહેરાવેરી, જમવા દેરી. પણ એનું મોઢું ઉતરેલું હતું એટલે પતિને ખબર પડી કે તું આજ રોજ કેવી ખુશ આવી જાય, આજ તું મને ખુશ નથી લાગતી, કાંક થયું? એટલે ના કાંઈ નથી થયું. એટલે ના પતિ કે કાંક તો વાત હે કે તને કાંક તને તારે જીવનમાં કંઈક આજના આખા દીમાં એવી કંઈક ઘટના ઘડીએ કે તું એનાથી નિસ્તેજ લાગો રહી મને. એટલે ના કાંઈ નથી થયું. કે આ સમજો કે બાજુવાળા હે ને આપણું કાંસાનું વાસણ એ દીએ લઈ ગયા હતા 9 વર્ષ થયા. 9 વર્ષે લઈ ગયા તો પછી આજે હું માગવા ગઈ ને તો મને એને દીધું નહીં. તો એનો ધણી કે ના એ તો દેવું જ ખપે ને, કે જેની વસ્તુ હોય એને તો કે આપણે દેવી જ પડે ને. એ માગે તઈ ન માગે ત્યાં સુધી ઠીક વાત એમ, એ માગે તો આપણે દેવી જ પડે ને. તઈ પછી એને તઈ જમીને પૂરું થઈ ગયું હતું એનું. પછી એને હાથ ઝાલીને જે શવ રાખ્યો તો દીકરાનો જે રૂમમાં, ત્યાં પતિને લઈ જાય રહી અને ત્યાં બેરાવીને તઈ જોયેલો તો એને પણ ઓલું કંઈક દુઃખ થયું. એટલે પતિને પણ કે આવી સ્થિતિમાં પણ કેવો હાચવીને આને મને આ સ્થિતિની વાત કરી તો કેટલી મોટી યોગીની હશે મારી પત્ની. તો આ સાચું છે ને કે એને જે સાંસારિક એવા એનાથી પર આ 3 ગુણોથી પર હતી તઈ આ સ્થિતિને પામી શકી હતી. અને તઈ કેરી કે જો આમાં દુઃખ કરવાનું ને કઈ કારણ જ નથી, કારણ કે જેની જે વસ્તુ હતી
ભગવાને આ વસ્તુ આપને દીધી હતી, તો ભગવાનને જરૂર પડી હશે તો એને પાછી માગી. જેમ મારું કાંસાનું વાસણ હું લઈ ગઈ હતી, પણ ઘણા વર્ષમાં નહોતી દેતી, પણ આજ મને જરૂર પડી તો એને મને પાછું આપી દીધું. એમ ભગવાનને એની જરૂર પડી એટલે આપણે એ વસ્તુ ભગવાનને પાછી આપી દીધી. અને પછી અંત્ય સંસ્કારને ભેગા મળીને થાયરો એનો. અને એ 2 જણા પછી કાયમના વૃંદાવનમાં જ રેરા. સત્ય ઘટના છે. 2 જણા વૃંદાવનમાં રેરા કે પ્રભુ ભક્તિ અને પ્રભુ સેવામાં જ એનું આગળનું જીવન ગાળેરા. જે આ 3 ગુણોથી પર જે માણસ પોતને એટલે મીન્સ કે માયાની જંજાળમાં ન ફસાવતા માણસ જે સમજી જાય કે આ બધું શરીરથી એ, બાકી આત્માને તો કાંઈ સગું નથી, કાંઈ સંબંધ નથી. નિર્મળ, નિરાચાર, નિર્કણ, જળ ચેતન, જેમની ચેતના, પ્રકૃતિ એ પુરુષ એનમાંલો જે હે એને કાંઈ જ લાગતું વળગતું નથી. પણ ઈ એટલી ઊંચી સ્થિતિને આવવા એટલો જ આપણો સાત્વિક ગુણ આપણામાં વધેલો ને આ 3 ગુણથી પર થઈ એવી આપણી સચ્ચિદાનંદ ધન સતચિત આનંદમાં એ સ્થિતિ આપણે પ્રાપ્ત થઈ હોય તો આપણે આટલી સ્થિતિ સુધી પહોંચી શકાય. એના પછીનો શ્લોક એ 20મો શ્લોક. ગુણાને તાન તિત્યત્રિન દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખેર વિમુક્તો મૃતમશ્નુતે. શરીરના ઉત્પત્તિના કારણ એવા 3 ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થાને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમ આનંદને પામે છે. એટલે પ્રકૃતિના શરીરની ઉત્પત્તિના કારણ એવા આ 3 ગુણોથી જે માણસ પર થાયરો ને તે પરમાનંદને પામેરો. કારણ કે એને કઈ જ આ જે આપણી ભગવાનની જે મૂકેલી માયાજાળ થોડીક આપણે સૂક્ષ્મમાં વાત કરવા છે તો આજે માયાજાળમાં એ ફસાતો નથી. એટલે પરમ આનંદી જે સાંસારિક દુઃખો કષ્ટો એને કોઈ જ ક્યાંય હાનિ કે લાભ નથી પહોંચાડતા, નથી લાભ પહોંચાડતા. એટલે સદૈવ સુખીને એને પરમ આનંદમાં જ રહેરો. એમ ભગવાન અહીંયા અર્જુનને કહેરા. તો અર્જુન તો હવે આપણા જેવો સાદો માણસ હતો ને, તો એને પછી અહીંયા અર્જુન વાચા આવેરો 21મા શ્લોકમાં. અર્જુન કહેરો કૈર્લિંગે શ્રી ગુણાને તાન અતીતો ભવતિ પ્રભો કિમાચાર કથંચેતાં 3 ગુણાનધિ વર્તતે. કૈર્લિંગે કે 3 ગુણોથી પર થયેલો માણસ કયા કયા લક્ષણોથી યુક્ત છે. કિમાચારક આચરણ, એનું આચરણ કેવું છે. એ કેવા થયેલો માણસ કયા કયા લક્ષણોથી યુક્ત છે. આ 3 ગુણોથી પર થયેલો. એટલે ભગવાન કહે 3 ગુણોથી પર થઈ જાય. પણ અર્જુન તો આપણા જેવો સાધો, તો કે આ પર થયેલા માણસોના લક્ષણ શું એ મને કહો. કે તો પરમ સિદ્ધિઓના લક્ષણ, ગુણોને ઓળંગી શકાય છે. એટલે આ ગુણોને કેમ ઓળંગી શકાય? અર્જુન ભગવાનને પૂછ્યા કે આ 3 ગુણોથી પર કેમ થઈ શકાય? પછી ઉત્તમ સિદ્ધિઓના લક્ષણ, આ 3 ગુણોથી પર થયેલા માણસના કયા કયા લક્ષણોથી એ યુક્ત છે. એનું કિમાચારક, એનું આચરણ કેવું હોય છે. બરોબર. અને કયા ઉપાયથી કયા ઉપાયથી આ 3 લક્ષણોથી પર થવાય એમ ભગવાનને પૂછેરા. આ 3 ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને એનું આચરણ કેવું હોય છે અને કયા ઉપાયથી આ 3 ગુણોથી પર થવાય. એટલે આ ગુણમાં પર થયેલા યુક્ત માણસો કેવા હોય, એના લક્ષણ કેવું હોય, અને આચરણ એનું કેવું હોય, અને આ 3 ગુણથી પર કેમ થવાય એ અર્જુન ભગવાન પૂછે. આ આપણાનો પણ મોટો પ્રશ્ન છે કે આ 3 ગુણોથી પર કેમ થવાય. તો અહીંયા ભગવાન આગળ કહેરા શ્રી ભગવાન વાચ પ્રકાશંચ પ્રવૃત્તિંચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ. હે પાંડવ, સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો, રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો તથા તમો ગુણના કાર્ય એવા મોહને પણ જે પુરુષ નથી એમના પ્રવૃત્ત થતો કે દ્વેષ કરતો, અને નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો. એટલે જે માણસ કે આ સત્વગુણના એવા પ્રકાશ, રજોગુણનો કાર્ય સ્વરૂપ એવો પ્રવૃત્તિ અને તમોગુણના કાર્ય મોહને પણ જે પુરુષ એમના પ્રવૃત્ત નથી થતો, દ્વેષ નથી કરતો કે નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો, એની કોઈ ફળની આકાંક્ષા નથી રાખતો, શેની આકાંક્ષા નથી રાખતો, ઈ આ માણસનો લક્ષણ. પેલું લક્ષણ ભગવાને કીધું કે જે આ 3 ગુણથી ઉપર ઉઠેલો માણસ છે, એ આજે આ 3 ગુણના લક્ષણો હે એનામાં ક્યાંય
બંધાતો નથી, દ્વેષ પણ નથી કરતો, ના તો એમથી કોઈ આકાંક્ષા રાખેલો. આ પેલું લક્ષણ કીધું ભગવાને. 23મો શ્લોક. ઉદાસીનવદાસીનો ગુણૈર્યોન્ન વિચાલ્યતે ગુણાવર્તન્ત ઇત્યેવ યોવતિષ્ઠતિ નેંગતે. ઉદાસીન એટલે કોઈ પણ સ્થિતિમાં સમ રહેવું, બધી સ્થિતિમાં સમ્યક રહેવું. એ જે સાક્ષીની પેટે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને જે સચ્ચિદાનંદ પરમાત્માના એકાત્મ ભાવે સ્થિત રહે છે એ સ્થિતિને કદી વિચલિત થતો નથી. એટલે ઉદાસીન એટલે પ્રત્યેક સ્થિતિમાં સમ રહેવું. અગદી દુઃખ આવે તો એકદમ સમ, સુખ આવે તો પણ સમ, કોઈ જ પરિસ્થિતિ એને વિચલિત નથી કરી શકતી એવું માણસ જે પ્રત્યેક ભાવમાં સાક્ષી પેઠે બને, પ્રત્યેક ભોગમાં નિષ્પક્ષ કે હાર કરતો ઉદાસીન રહીને પ્રત્યેક સ્થિતિને સમ્યક રીતે જુવેરો તો એ માણસ આ સ્થિતિને જેમ કે આકાશ તો આકાશ જ જેવું હોય એવું જ. એમાં હવે તો કાળા વાદળા આવે અને ખપે તો ધોળા આવે. આકાશ કેવું સ્થિત રહેવું, એનામાંથી કોઈ પરિસ્થિતિનો કઈ જ એનામાંથી પ્રભાવ નથી પડતો. એમાં આપણે હજી એક જોઈએ તો કદાચ આપણે નોકરી કરતા અહીં ઓફિસમાં હોય અને કોઈકનું આપણા સમોવડિયાનું કોઈકનું પ્રમોશન થાય તો એ આપણે કોઈ એના બધા બળતરા ના આવે મનમાં, કિંવા આપણું કોઈક અપમાન કરે તો પણ એ જ સ્થિતિમાં રહેવું. એટલે આનો ઉદાસીન વદાસ ગુણેન વિચાલતે ગુણાવર્તન ઇત્યેવ યોવતિત. દ્રષ્ટા તરીકે ખાલી આ પ્રત્યેક પરિસ્થિતિને જોતું રહેવું, કોઈનો પ્રભાવ આપણામાંથી પડવા ન દેવો. ગુણેર્યોન્ન વિચાલતે એટલે કે તેના મનમાં રજો, સત્વ અને તમ ગુણોથી વૃત્તિઓ આવે છે પણ તેનાથી તે વિચલિત થતો નથી. આ વૃત્તિઓ તો પ્રત્યેક માણસમાં આવે એમ એનામાં આવતી હોય, ત્રણેયની વૃત્તિઓ, પણ એનાથી વિચલિત થતો નથી. ગુણાવર્તન ઇત્યેવ યોવતિષ્ઠતિ નેંગતે એટલે જ્ઞાની માણસ એમ જ ગુણો વર્તી રહ્યા છે, અર્થાત ગુણોમાં જ સઘળી ક્રિયાઓ થઈ રહી છે આવું સમજીને તે પોતાના સ્વરૂપમાં નિર્વિકાર સ્વરૂપે ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. આપણે કોઈ એક ખાલી દ્રષ્ટા તરીકે એ સ્થિતિને જુવેરો ઉદાસીન થઈને. ઉદાસીન એટલે કોઈ પણ સ્થિતિમાં નિર્વિકાર રૂપે સ્થિત રહેવું, પ્રત્યેક સ્થિતિમાં નિર્વિકાર રૂપે સ્થિત રહેવું. એટલે જે માણસ આ 3 ગુણોથી પર છે એનું આ લક્ષણ છે કે પ્રત્યેક પરિસ્થિતિમાં નિર્વિકાર રૂપે સ્થિત રહે, એ માણસ એમ રહે. 24મો શ્લોક. સુખ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. આ શ્લોક આપણે 12મા અધ્યાયના શ્લોકમાં જે ભક્તોને લક્ષણ કીધા ભગવાને, ત્યાં આજ કીધું ને સુખ દુઃખ સુખ દુઃખ સ્વસ્થ એટલે સુખ અને દુઃખમાં સ્થિત સમ રહેવું, જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે. તમે છે બીજું લક્ષણ સમલોષ્ટાશ્મ કાંચન. લોષ્ટ એટલે સોનું, લોઢું, અને કાંચન એટલે સોનું. જે લોઢામાં અને સોનામાં હરખો ભાવ રાખેલો, ઈ આના લક્ષણ. એના લક્ષણ શું કે જે સુખ દુઃખમાં જે અતીત છે, આ 3 ગુણોથી પરે ઈ માણ સુખ દુઃખમાં સમરેહરો સમલોષ્ટાશ્મ કાંચન એટલે લોઢામાં અને સોનામાં પણ હરખો રહેરો. તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ, તુલ્ય અને અતુલ્યમાં પણ હરખો રહેરો. તુલ્ય નિંદા સ્તુતિ ધીરસ તુલ્ય નિંદા સંસ્તુતિ એટલે નિંદામાં અને સ્તુતિમાં પણ સમરેરો. ઈ માણસ જે આ 3 ગુણોથી પરે ઈ માણસના લક્ષણ કે પ્રિય અપ્રિયમાં હરખો રેરો, લોઢો અને સોનામાં હરખો રેરો, સુખ દુઃખમાં હરખો રેરો, અને નિંદા અને સ્તુતિમાં પણ. તો આ એક જે કે ને કે આ પર હોય એનારું સોનું, અને એટલે આમાં સમદૃષ્ટિ ખપે કે આ ગુણોથી પરે એમાં સમદૃષ્ટિ હોય પણ એમાં સમવર્તન ન કરી શકાય. એટલે કે સમદૃષ્ટિ એટલે તમે સુખ દુઃખમાં સમરો કે સમલોષ્ટાનમાં, પણ હવે તમે માટીને અલમારીમાં રાખો એ ના હાલે, ને સોનાને બારે ફગાવી દો તો ના હાલે. એને રાખવું તો આપણે અલમારીમાં, એટલે એનું વર્તન આપણે આ જે વર્તન હે ને એ સમવર્તન ન હોય કે સમદૃષ્ટિ આપણે રાખી શકાય. કે સમવર્તન એટલે કે હવે તમે બારે હીરા માણેકને તમે એમ જ માટીમાં ફગાવી દો તો એ નથી હાલતું, એમાં વર્તનમાં ફરક પડે, પણ એનો કોઈ આપણા જીવનમાંથી મોટો પ્રભાવ
ન પડે. એટલે તે સમાન ભાવ રાખો. જ્ઞાની છે પ્રિય અને અપ્રિય એમ એક જ જેવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે. સમદર્શન ભાવ પથરા તેમજ સોનામાં ભાવ રાખે છે તે એમ સમાન સ્થિતિમાં રહેવા વાળો હોય છે. એક આનારું ઉદાહરણ એક બે ભાઈ હતા. એક ભાઈ આગળ જતો હતો, એને સોનાનો 2 રૂપિયાનો કોઈન, 2 રૂપિયાનો સિક્કો, એટલે 2 રૂપિયાની સોરી સોનાનો સિક્કો દેખાણો. તો એને એમ થયું કે હું તો આનાથી પ્રભાવિત ન થતો, પણ મારો ભાઈ થોડોક વાંય આવેરો એ આમાં પ્રભાવિત થશે તો એ માટી પગેથી માટી નાખતો જાય રહ્યો એ, કારણ કે એનું હતું નહીં. એનું હતું નહીં એટલે એનાથી કઈ દેવું લેવું નહોતું એને, એકદમ જ બે સિદ્ધ જ હતા. પણ છતાં એને એમ કે મારા ભાઈના મનમાં ક્યાંક લોભ આવી જશે એટલે ઈ પગેથી સોનાના કોઈનમાંથી માટી નાખતો જાય રહ્યો. વાંયથી નાનકડો ભાઈ આવેલો. ઈ વળી એ ભાઈને પૂછ્યું તે માટીમાંથી માટી કાં નાખી? એટલે તઈએ એના મોટા ભાઈને એમ થયું આ તો મારાથી પણ આગળની સ્થિતિમાં એ તો હું સોનાનો કોઈન સમજીને મેં માટી નાખી એમાંથી કે એને કાંઈ કોઈ કુભાવ એના મનમાં ના આવે, કોઈ લોભ એના મનમાં ના આવે એટલા હારું. પણ આ તો એને માટી સમજેરો એટલે મારાથી પણ આગળ સ્થિતિ, એટલે આમ સમલોષ્ટાશ્મ કાંચનઃ. એના પછી માનાપમાનયોસ્તુ 25મો શ્લોક. માનાપમાનયોસ્તુલ્યો મિત્રારિપક્ષયોઃ સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે. જે માન અને અપમાનમાં સમ છે, આ બધા લક્ષણે જેમ ભક્તના લક્ષણે એવા અહીંયા કને આ પરિસ્થિતિ વાળાના પણ લક્ષણે. જે માન અને અપમાનમાં સમ છે, મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે, તેમજ સર્વ કર્મમાં કર્તાપણાના અભિમાન વિનાનો છે, જે એ પુરુષ ગુણાતીત કહેવાય છે. ગુણાતીત એટલે ગુણાથી અતીત, ગુણથી પર કહેવાય છે. ગુણાતીત સ ઉચ્ચતે, ગુણથી પર એ શું એ માન અપમાનમાં હરખો, મિત્ર અને પક્ષ શત્રુમાં હરખો, સર્વ આરંભ પરિત્યાગી એટલે પ્રત્યેક કામમાં પોતને કરતા નથી માનતો કે મેં આ કર્યું નહીં, મેં આ કર્યું એમ કોઈ મેં એનામાં ભાવ નથી રાખતો. આ તો ભગવાને જ કર્યું, આ સૃષ્ટિ જ ભગવાનની કરતા કરવિતા ઈ જે સમ દૃષ્ટિ પ્રત્યેક કાર્યમાં રાખેલો એવું આજે જે ગુણોથી અતીત હોય એનામાં આ લક્ષણ હોય, ગુણાતીત પર છે. 26મો શ્લોક. માંચયો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીતૈતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. જે પુરુષ અવ્યભિચારી ભક્તિ યોગથી મને નિરંતર ભજે છે. છેલ્લે બાકી આપણે કહીએ ને કે ખપે એટલું જ્ઞાન ને ધ્યાન યોગ હોય, પણ ભક્તિ યોગ પ્રત્યેકના જીવનમાં ભક્તિ યોગ પણ બધાથી શ્રેષ્ઠ છે. અવ્યભિચારીણી ભક્તિની વાત કરી. માંચ યોગ્ય વિચારીને, અવ્યભિચારીણી ભક્તિ એટલે અનન્ય ભાવથી ભક્તિ, અનન્ય ભાવથી કોઈ મનમાં ભેદભાવ નહીં, ભગવાન જ મારું બધું હે, ભગવાનથી જ બધું હે. સગુણ સાકારની ભક્તિ, અહીંયા ભગવાને સગુણ સાકારની ભક્તિને જ આટલી વાર ભલે એને ગુણોથી અતીત કે જ્ઞાન માર્ગની ચર્ચા કરીએ, પણ છેલ્લે અહીંયા શું કે અવ્યભિચારીણી ભક્તિ મને નિરંતર ભજે છે, એ પણ આ ત્રણેય ગુણોથી સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદ બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે. એટલે અવ્યભિચારીણી બને, જે અનન્ય ભાવની ભક્તિ કરે છે ને એ માણસ પણ મારા આ સ્વરૂપને પામે. એટલે ભગવાન અર્જુન પૂછે ને કોણ આને પામ્યા કરીને એના લક્ષણ શું હતા, ભગવાન કહેરા કે જે અવ્યભિચારીણી ભક્તિ કરે ને એ પણ મારા આ સ્વરૂપ ને એટલે જે કે મેરા કરે જો બેડા પાર. એટલે જો જે માણસ કે બધી સ્થિતિમાં કે મારો ભગવાન મારો બેડો પાર જ કરનારા છે, મને કોઈ વાતની ચિંતા કર્યા વગર જીવન જીવેરું ને ઈ માણસ અવ્યભિચારીણી ભક્તિ કરેલું ને એને આ ભગવાન, અને ઈ પણ આ પ્રત્યેક આ 3 ગુણથી અતીત થઈ શકેરો. એના હારું એક તુકારામ મહારાજ નું ઉદાહરણ કે તુકારામ મહારાજ સમ્યક હતા, એને કોઈ એનું અપમાન કર્યો, કોઈ એને નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, એનાથી કાંઈ જ ફરક પડતો નહોતો. તો સાક્ષાત એને જઈ કાંઈ કે ભગવાન નામે નહોતા લેતા, કારણ કે એ સ્થિતિ એનામાં સમ્યક સ્થિતિ આવી ગઈ હતી. જે એક સમ્યક સ્થિતિ આવે ને તો કાંઈ કરવાની જરૂર નથી પડતી. તો સાક્ષાત ભગવાન એને સદનક એટલે મૃત્યુ વગર પણ એને ભગવાન લેવા આવેરા. આપણા જલારામ બાપાના ઉદાહરણ એના હાટું સમ્યક સ્થિતિ હારું, નિરંતર ભક્તિ હારું. પછી આપણા નરસિંહ મહેતાનું એનું ઉદાહરણ હે, પછી મીરાબાઈનું એ ઉદાહરણ હે,
ભક્તિયોગમાં જે અવ્ય વિચારીની ભક્તિ એના માટે. પછી તુકારામ મહારાજ એકવાર બારે કમાવા એટલે કાંક મેળાવીને આવશે એમ, તો એની ઘરવાળી એને ધક્કા દઈ દઈને મૂકે રહી. કારણ કે આવું જે સાધુ માણસ હોય કે નહીં ઘરમાં પસંદ ન પડતું હોય ને, એકવાર કે એની ઘરવાળી વાટ જોતી હોય કે કાંક લઈને આવશે આજ ઘરે, કાંક કમાઈને આવશે એમ, આપણું ઘર ઉદર નિર્વાહ ચાલવા એ પણ કરવું જરૂરી હે ને. તો ઈ હાંઠા પોતે તુકારામ મારે હાંઠાનો આવડો મોળો એટલે ભારી બાંધીને આવેરા ઘરે લઈ આવેરા કે આવતે રસ્તામાં બધા હાંઠા માગે, બધા એક બધાને હાંઠો દેતા આવે. સિલબાકી એક હાંઠો લઈને ઘરે આવેરા. તો એની ઘરવાળી એનામાંથી બહુ વેરચેરી કે તમે શું લઈને આખો દી તમને શું કરવા મૂક્યા હતા? ઈ હાંઠાથી જ તુકારામ મહારાજને મારે રહી ને હાંઠામાંથી 2 ટુકડા થાયરા. તુકારામ મહારાજ કે હા રે આ ભગવાન કેવું કામ કરી દીધું, એ તે મારું કેટલું કામ કરી દીધું. આપને 2 ભાગ કરવા હતા ને 2 ને અડકે ખુંડુરતી તે મને આના 2 ટુકડા કરી દીધા, તે કેટલું મોટું કામ કરી દીધું. એટલે સમ્યક બધી સ્થિતિમાં તો ઈ પત્ની મારા માથે ક્રોધાયમાન થઈએ તો મને ક્રોધ કરવો આમ જરૂરી નથી. એટલે ઈ સ્થિતિ એનામાં આવી ગઈ હતી. તો એમાં ખુશ છે કે તે 2 ટુકડા કરી દીધા મને એ નહીં કરવા પડે એમ. એ નરસિંહ મહેતાને જે આપણે કેમ કે કુંવરબાઈ મામેરું પૂરું હતું, તો એને ભગવાન એની ચિઠ્ઠી એના વેવાઈ વાળા ચિઠ્ઠી લખીને દેરા કે આટલું લઈને આવજો, કારણ કે કોને ખબર આ તો ભજન ગાતા ગાતા હાલે આવશે કે કાંઈ લઈને નહીં આવે. એટલે એની ચિઠ્ઠી લઈને મૂકી આટલું લઈ આવજો તમે જે આવો તે મામેરું લઈને, કુંવરબાઈ મામેરા ટાણે. તો કુંવરબાઈ છે એને મુકાવી હતી, એને તેમ કે ભગવાનની ચિઠ્ઠી આવે છે, કારણ બધું જ ભગવાન માથે નાખવું એનો સ્વભાવ હતો. એવી રીતે એ ભગવાનના પગમાં નાખી દે રહ્યા. ભગવાન કે આ લગ્નનું ટાણું આવેરું મામેરું લઈ જવું હોય, આ તો જોતોય નથી. ઈ કે ભગવાનની ચિઠ્ઠી ભગવાન કે પોતે જોશે, મને શું કરવું. તે ભગવાનની ચિંતા થાય ને ભગવાન એનું મામેરું પૂરેરા. એવી રીતે જે અનન્ય ભાવથી અનન્યાસ ચિંતયંતો માય, અનન્ય ભાવથી જે ભગવાનની ભક્તિ કરી એને અવ્ય વિચારીની ભક્તિ કહેવાય. એનારું એક હમણાંનું એટલે મીન્સ કે સાચું ઉદાહરણ કે સાઉથમાં કેવટ નામનો એક માણ તો બહુ એટલો ભવ્ય વિચારીની ભક્તિ હતી એનામાં. એકદમ ભગવાનની ભક્તિ કરતો ખૂબ જ અનન્ય ભાવથી. અને જે બી થાય, જે બી પરિસ્થિતિ, મેં ક્યાં જાનું રઘુનાથજી જાને, એનું નામ કેવટ હતું, પણ એ બધી વાતમાં મેં ક્યાં જાનું રઘુનાથજી જાને, જે હોય એ બધી પરિસ્થિતિમાં એ એમ જ કહેતો મેં ક્યાં જાનું રઘુનાથજી જાને. તો બધા એનું નામ ભોલા રાખી દીધું હતું, બધાને ભોલા જ કહેતા. એની 2 દીકરા ને 1 દીકરી હતી. 2 દીકરા હતા અને દીકરીને પરણાવવાનો પ્રસંગ આવ્યો એનો. તે 2 દીકરાએ કીધું કે આપણે એક અમારી બહુને તો આપણે એને સારી રીતે પરણાવીને આ બધું જે કાર્ય કરવું હોય આપણે, પણ એના માટે આપણા કને પૂરેસું ધન નથી. તો એ કે આપણે શેઠ કને તે નગર શેઠ હોય એક પેલા ગામમાં રહેતા ને એક શેઠ, કે એના કને આપણે ઉધાર લઈ, તો એમ કરીને એને ઉધાર લઈ આવ્યો એના કનેથી. અને લગ્ન કર્યા વ્યવસ્થિત, એની દીકરીને એને પરણાવી દીધી. પછી 1 વર્ષમાં એને એના દીકરા કને એટલી સમ્યક સ્થિતિ એટલી આર્થિક સ્થિતિ આવી ગઈ કે એને એના એટલે કેવટને મૂક્યો કે જ્યાં નગર શેઠનું છે બાપુજી તમે આ એનું લેણું ચુકાઈ આવો એમ. તો એ લેણું ચુકાવા ગયો તો ઉમાં તો એમ હોય કે લેવાટાણે ચુકાવાટાણે ક્યાંક કોક જામીન હોય એમ, પણ તઈ શેઠ આનું જે લેણું એને પાછું દીધું તે શેઠ કે અહીંયા કને એ કે ના રઘુનાથજી હે ને સામે તો શેઠના મનમાં પણ પાપ આવી ગયો કે આ તો કોઈને પ્રમાણ રાખતો નથી, પોતે બોલો એને શું ખબર પડનારી હે. તે એને ઈ અડધું લેણું દીધું હે એવી રિસીટ એના હાથમાં દેરો, જે આખા એને રિસીટ બનાવી રાખી હતી એ પોતના કને જ રાખી દેરો કે બધું લેણું એને ચુકાવી દીધું હોય. એમ થારું પછી ઈ માગવા એના ઘરે મૂકેરો માણને કે તમે લેણું પૂરું નથી ચુકાયું. કે ના હું તો પૂરું લેણું ચુકાઈ આવ્યો, કે આ રિસીટ. તો રિસીટમાં તો ઓને કાળો બજાર કરીને કે અડધું જ ચુકાયું એવી જ રિસીટ દીધી હતી. તો એ કે ના પણ અને એમ કે ના મેં બધું ચુકાવી દીધું હે. પણ એમ પછી નગર શેઠે એનામાંથી કેસ નાખ્યો. તો કેસ નાખે એટલે એને કોર્ટમાં બોલાવવામાં આવ્યો કેવટને. તો કેવટને કોર્ટમાં બોલાયો ને એ રિસીટ લઈને ગયો કે આ જો આ રિસીટ જજ સાહેબ આગળ એને પ્રસ્તુત કરી. તો એ કે ના રિસીટમાં તો એવું જ લખેલું હોય કે તમે અડધું જ લેણું ચુકાયું હોય. તો કે જઈ તમે આ લેણાના પૈસા ચુકાવતા હતા તે કોઈ ત્યાં હતું? તે કેવટે કીધું હોય રઘુનાથજી હતા. તો કે રઘુનાથજી કોણ? તો કે મંદિરમાં હે. એ ક્યાં રહેરા? તો કે એ મંદિરમાં રહેરા. તો આને એમ કે હશે મંદિરનો પૂજારી. તો પછી એને કીધું ભલે આજ એને બીજી તારીખ નાખી, ત્યાં ઈ દીવનો એનો ઓલો કોર્ટનું કામ પૂરું થયું અને એમ ફરી તારીખ પડી. એના વિશે જે એના કે ને કે ચપરાસી હોય
કોર્ટના ઈ ચિઠ્ઠી લઈને જાયરા રઘુનાથજીને ગોતે જે મંદિરનું એડ્રેસ કીધું હતું ત્યાં પૂજારી બેઠો હતો. એ કે બોલાય મૂક્યો ને રઘુનાથજી અહીંયા કોણે? તો પૂજારી કે મંદિરમાં. પૂજારીને એમ કે હશે રઘુનાથજી હારું પેડા આવે, કઈ ખાર આવે, કઈક રઘુનાથજી હારું મૂકે, આજ કે ચિઠ્ઠી મૂકી હશે. તે ઈ પણ એમાં સાઈન કરીને દઈ દેરો. પૂજારી સાઈન કરીને એને દઈ દેરા. તો એ સાઈન લઈને જાયરો. પછી તારીખ પડે રીતે રઘુનાથજીને બોલાવવામાં આવેરા. તે પૂજારી સમજી જારો કે તારીખ પડે રીતે રઘુનાથજીને બોલાય. એ પૂજારી એટલા જ ભાવ વાળો. રઘુનાથજીને વેલો હવારે જમાડી દેરો. ભગવાનને હગર કપડા પહેરાવે કે આજે એને ઉમાં જવું સિટીમાં એટલે શહેરમાં જવું એમ કરીને એને તૈયાર કરી દેરો. તે અને રઘુનાથજીનું તેડા તેરી પણ જાયરા. તારીખ પડે કે રઘુનાથજી હાજર થાય, રઘુનાથજી હાજર થાય. 2 વાર બોલ્યા તેવા તે લાકડી લઈને રઘુનાથજી આવ્યા. ચપરાસી એને તેડીને આવેરો અને કે ને કે આપણે શું કઈ જે એને ઉભું રાખીને શું કેવાય એને કઠારામાં હા એમાં એને ઉભો રાખેરા અને એને કેરા કે તું તો પ્રમાણ હતો તું કે આ કેવટે બધા પૈસા પૂરા દીધા કે આ કેરા કે તું ત્યાં હતો રઘુનાથ? એ કે હોવે હું હતો જ તે. એ કે એનું પ્રમાણ શું? આ કે પાવતીમાં તો અડધા જ લખ્યા, રિસીટમાં તો અડધા જ લખ્યા. એ કે ના. તો કે શેઠજીને અહીંયા બેરાવો અને શેઠજીના આ કબાટની આ ફાઇલમાં એ રિસીટ રાખેલી આ પાનામાં. એ હાચી ચપરાસીને મૂકેરા. એનું માણ કોર્ટમાંથી એનું માણ જાયરું અને ઈ કબાટ ખોલીને ઈ ફાઇલમાંથી લઈ આવ્યા. હાચી ચિઠ્ઠી નીકળેરી. ઈ ચિઠ્ઠી બરોબર ત્યાંથી જ નીકળેરી. તો બધાને કમાલ લાગેરી. પણ ઈ તો હવે રઘુનાથજી તો એનું કામ કેસ સોલ્વ થઈ જાયરો અને કેવટમાંથી એનો આરોપ ઉતરી જાયરો અને ઓલા શિક્ષા જડેરી કેને શેઠને, નગર શેઠને શિક્ષા જડેરી. અને ત્યાંથી પછી થોડી વારમાં તો રઘુનાથજી અલોપ થઈ જારા. તે પણ જે જજ હતો એને તો મોટો પ્રશ્ન પડ્યો, આને કાંક એનમાં લાગો એને. તેને કેવટને પાછો બોલાયો. કેવટને પાછો બોલાવીને કે ઈ જે રઘુનાથજી હતા ને એ કોણ હતા? એ ક્યાં રહેરા? એ કે ઈ તો મંદિરમાં રહેરા. પછી એ કેરો કે ઈ તો ભગવાન જે મૂર્તિ એ જ રઘુનાથજી. એ કે ઈ આયા હતા કે? તો કે હોય. પછી જે ઈ જજ એના નજરમાં પડેરો ને કે એને મેં કઠારામાં ઉભો રાખીને હું કોણ કે મેં ભગવાનને સાક્ષાત ભગવાનને મેં કઠારામાં ઉભા રહ્યા ને મેં આની ઓલી કરી, જજ તરીકે એનો નિર્ણય દીધો. હું કોણ આ ભગવાનને નિર્ણય દેવા વાળો? એ એના નજરમાં એટલા પડેરા એ સ્થિતિ તે ઉભા જ નથી થઈ શકતા. અને સંન્યાસ લઈ ને વૃંદાવનમાં જાયરા. અને એટલી જ્ઞાની એના આ સત્ય ઉદાહરણ. હમણાં આજના દીમાં એ વૃંદાવનમાં ફરેરા અને કોઈ મંદિરમાં ન જાય વૃંદાવનના કોઈ. કારણ કે એ એટલા પોતને અપરાધી માને રાખે. મેં એને કઠારામાં ઉભા રાખીને મેં નિર્ણય કર્યો, ભગવાનનો નિર્ણય મેં કર્યો. હું મારી શું ક્ષમતા કે હું ભગવાનનો નિર્ણય કરી શકું? એટલે પોતના નજરમાં એટલે કોઈ મંદિરમાં ન જાય, મંદિરના બારે ઉભા રહે, ભગવાન કને સતત માફી માંગે અને ઈ ત્યાંના મંદિરના આગળની રજ આખો દિવસ પોતના ચરણમાં એમ જ ચડ્યાની જેમ આખા વૃંદાવનમાં ભરે. અને બધા વૃંદાવનવાસીને જજ સાહેબ કરીને બોલાવે. અને ત્યાં આ માણસે પૂછ્યું હતું એક માણસે સંતને કે આ અને જજ સાહેબ કાં કેરા? ત્યાં માણસે હકીકત કીધી હતી કે એના જીવનની શું સાચી હકીકત કે ઈ એટલા જ્ઞાનીથી જીવેરા એટલે એ ચણેની જેમ. કેમ કે ભરત રાજાએ જઈ મોટી કઈક તપસ્યા કરી પણ જઈ એક હરણમાં એનો જીવ અટકેરો અને બીજો જીવ એને બીજી જન્મ લેવો પડેરો. જઈ એકદમ કેને કે સચ્ચિત આનંદમાં પહોંચી ગયા હતા પણ એક હરણના લઈને એને પાછો જીવ લેવો પડેરો. તઈ ફરી જઈ હરણ થઈને જીવ લઈને જઈ પાછા મૃત્યુલોકને પામેરા. તે પાછો એને જળ ભરતનો જન્મ લીધો કે કોઈ એટલે આમ અધચળાની જેમ જીવતા હતા. એમ ઈ જજ સાહેબ આજની જીવનમાં એમ કે એને કાંઈ જ કોઈ સ્થિતિનો એમાં આપણને ગ્લાનીમાં અધચળ્યા થઈને ઈ જીવન જીવેરા. એટલે આને શું કહેવાય કે જે ઈ ભોળાની ભક્તિ હતી શું અવ્યભિચારિણી ભક્તિ. અનન્ય ભાવથી કોઈ નિશંકપણે કોઈ શંકાની કંઈની પ્રત્યેક શરીરને સ્થિતિને સમ્ય કરીને ભગવાન જ બધું હે એવી નિર્વિકાર મીરા જેવી ભક્તિ. મીરા કને શું નહોતું? રાજ્ય હતું, બધું પણ મીરાની ભક્તિ કેવી? મેરે ગિરધર ગોપાલ. પ્રત્યેક સ્થિતિમાં મેરે નિર્ધર ગોપાલ. ન એને રજા રાખીને જીવન કઈ જ નહીં. ટોટલી ત્યાં ભગવાન એને પોતાનામાં સમાવી લેરા. છેલ્લે
એ એટલે અવ્યભિચારિણી ભક્તિ. એટલે ભગવાને અહીંયા કીધું કે જે અવ્યભિચારિણી ભક્તિ કરેરો ને એ પણ મારી આ સ્થિતિને, કે આ 3 ગુણોની પરિસ્થિતિને જાણી લેરો, માણી લેરો, એ સમ્યક સ્થિતિને આ સમ્યક સ્થિતિમાં આવી જાય, ગુણોથી પર થઈ જાય. પછી છેલ્લો શ્લોક, બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્ય વયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય એકાંતિકસ્ય ચ. કેમ કે હે અવિનાશી પરબ્રહ્મનું અમૃતનું, અવિનાશી પરબ્રહ્મનું અમૃતનું, શાશ્વત ધર્મનું તેમજ અખંડ એક રસ આનંદનું રહેઠાણ હું જ છું. ભગવાન છેલ્લે કે રાખે સગુણ સાકાર, અહીંયા સગુણ સાકારમાં જ કે રાખે એ આ બધાનું રહેઠાણ કોણે? એકાંતિક સુખોના આધાર પણ પ્રકૃતિના કાર્યો ગુણ એક. એટલે આ પ્રત્યેક અવિનાશી અમૃત, એટલે અમૃત બ્રહ્મનો, બ્રહ્મણ હોય પ્રતિષ્ઠાસમ, બ્રાહ્મણ હોય, હું બ્રહ્મની પ્રતિષ્ઠા આશ્રય છું. અહીંયા કેવું છે કે ભગવાન અને બ્રહ્મ હું જ છું. ભગવાન અને બ્રહ્મ પણ હું જ છું. જેમ ભોજનમાં એક સુગંધ હોય અને એક સ્વાદ હોય, ભોજનમાં શું હોય? એક સુગંધ હોય, એક સ્વાદ હોય. નાસિકાની દૃષ્ટિએ જોઈએ તો ભોજનમાં સુગંધ હોય અને જીભની રસનાની દૃષ્ટિએ જોઈએ તો એમાં સ્વાદ હોય, પરંતુ ભોજન તો એક જ છે. એવી જ રીતે જ્ઞાનની દૃષ્ટિએ બ્રહ્મ છે અને ભક્તિની દૃષ્ટિએ ભગવાન છે. શું છે? જ્ઞાનની દૃષ્ટિએ બ્રહ્મ હશે, પણ ભગવાનની ભક્તિના દૃષ્ટિએ એ ભગવાન છે, પરંતુ તત્વતા ભગવાન અને બ્રહ્મ એક જ છે. તત્વતા શું હે? બ્રહ્માનંદ એટલે જ્ઞાન, ધ્યાન અને ભક્તિની દૃષ્ટિએ બધું એક જ. ભગવાન ભગવાન છે, બ્રહ્મ હોય અથવા ભગવાન હોય. અમૃતસ્ય વયસ્ય ચ, અવિનાશી અમૃતને હું, અવિનાશી અમૃત પણ હું જ છું. આ અવિનાશી અમૃત પણ હું જ છું. શાશ્વતસ્ય ચ ધર્મસ્ય, સનાતન ધર્મનો આધાર પણ હું જ છું અને મારો આધાર સનાતન ધર્મ છે. એટલે હું અને સનાતન ધર્મ એક જ છીએ. એટલે હું અને શાશ્વત અવિનાશી સનાતન ધર્મ પણ હું જ છું. સુખસ્ય એકાંતિકસ્ય ચ, છેલ્લું, એકાંતિક સુખનો આધાર પણ હું જ છું. એટલે આ પ્રત્યેક, એટલે ભગવાન હું છું, બ્રહ્મ હું છું, અતીત હું છું, અતાતીત અને ગુણાતીત પણ હું જ છું. એકાંતિક સુખનો આધાર જ હું છું. એમ ભગવાને છેલ્લે અહીંયા અર્જુનને કીધું. અને પ્રકૃતિના કાર્યો ગુણ છે, ગુણોના કાર્યો શરીર, ઇન્દ્રિયો અને મન, બુદ્ધિ છે. અને આપણે સ્વામીજી હે ને, એ પણ એક આનું શ્રેષ્ઠ ઉદાહરણ કે સમ્યક સ્થિતિનું, ગોવિંદ દેવગીરી મહારાજ. અને ગોવિંદ દેવગીરી મહારાજને જે એમ પૂછવામાં આવ્યું ને કે તમે આટલું ગીતાનું, તો ગીતાને જો એક વાક્યમાં વર્ણવવું હોય ને, તો સ્વામીજી કે તમે આપણે કેમ વર્ણવી શકાય? સ્વામીજી કે એક વાક્યની જરૂર નથી. જો પૂર્ણ ગીતાને વર્ણવવું હોય ને, તો એક શબ્દ પણ કાપીએ. તો એ શબ્દ શું? શરણાગત. કરિષ્યે વચનમ તવ શિષ્યસ્તેહમ શાદીમાન તમ પ્રપન્નમ. ભગવાન કને બધી જ રીતે શરણાગત થઈ જાઓ, બધી જ રીતે. કરિષ્યે વચનમ તવ, જઈ આપણે બધા સર્વ કર્મ ફલ ત્યજ મામેકમ શરણમ વ્રજ, અહમ તો આ સર્વ મામેકમ શરણમ વ્રજ. ભગવાન પોતે કે મને તું શરણાગત થઈશ તો તને હું મોક્ષની પ્રાપ્તિ કરાવીશ. એટલે શરણાગત, પ્રત્યેક જગ્યાએ ભગવાનને શરણાગત થાવ ને, તો તમે આ ગીતાનું બધું જ સાફલ્ય તમારામાં આવી ગયું. પણ એના હાટું નિર્મળ, નિશ્ચળ અને સતત ને સતત જ્ઞાનવર્ધક, સતત ને સતત સેવા કાર્ય કરતું રહેવું અને એનામાં જ લીન રહેવું. બાકી તો સૃષ્ટિના કાર્યો આપણે બધા કરવા છે. કર્મયોગને ભગવાને પહેલું પ્રાધાન્ય આપ્યું હોય, પણ એના ભેગું અને પણ કરતું રહેવું. જેમ કે ગંગા સતી અને પાનભાઈનું ભજનમાં હે ને, એને શું કીધું એ કે વીજળીના ચમકારે મોતીડા પુરાવો બાનભાઈ. એટલે વીજળીના ચમકારા જેટલું, એવું નથી કે વીજળીનો ચમકાર થાય ને એમાં મોતીડો એક એક પુરાવી લો, કે વીજળીના ચમકારા જેટલું આ મનુષ્ય જીવન એને પુરાવી લો. એટલે એનો એક એક ક્ષણ પરમાત્માને અર્પણ કરો. એક એક ક્ષણ તો તમે વીજળીના ચમકારે મોતીડા પુરાવાય અને 21,600 કાળ ખાશે. એટલે ઈ અભણ હતું, પણ તોય એને તત્વથી જાણી લીધું હતું ભગવાને. અને એને ઈ પણ ગણતરી કરી હતી કે આપણે દિવસમાં કેટલા 21,600, એટલે 21,600 શ્વાસ આપણે દિવસમાં, આજે તમે લેખશો તો આપણે 21,600 શ્વાસ લઈ રહ્યા દિવસમાં. ઈ કાળ ખાશે. એટલે ઈ કઈ
કઈ જીવનની આ પૂર્તતા થઈ જાય ને, આટલો શ્રેષ્ઠ મનુષ્ય જન્મ કે આ મનુષ્ય જન્મમાં આપણે શું નથી કરી શકતા, બધું જ કરી મુક્તિ તરફ વળી શકેલા, બધું જ કરી શકેલા. તો આવો મોઘો મનુષ્ય જન્મ આપને મળ્યો હોય તો મોતીડાની જેમ પુરાવી લઈ અને 21,600 કેદી કાળ ખાશે. એટલે આ હવારે આપણે ઈ શ્વાસ ઘણી શકશું કે નહીં એ આપને ખબર નથી. ઈ કાળ કેદી ખાશે? પરીક્ષિતને તો તોય ખબર હતી. પરીક્ષિતને ખબર હતી કે 7 દીમાં મારો મોત, એટલે એને ભાગવત સાંભળી અને એનો જીવનો કલ્યાણ કર્યું. પણ આપણી કને તો કેટલો સમય ને એ પણ આપણે નથી ખબર. તો આપણે આ સ્થિતિ એક એક આવેલા શ્વાસને મોતીડાની જેમ પ્રભુ કાર્યમાં, પ્રભુ ભક્તિમાં પુરાવું હોય. અને એમાં એને શું કીધું? આંટી મેલોસો સમજાશે. આ ગુણ કઈ સમજાશે? આંટી મેલશો તો સમજાશે. જો મનમાં આંટી હશે ને, કામ, ક્રોધ, લોભ, મોહની, તો એ આંટીના અંદર ભગવાનનું પાણી, એટલે મીન્સ કે હવે આ જો પાઇપમાં આપણે આંટી લઈ તો પાણી તો નથી જ જનારું ને. એટલે આંટી મેલશો તો સમજાશે. એટલે આ બધા વિકાર આપણે તે કાઢશું ને તે ભગવાનની અંદર બેરાગશે. એક મેનમાં બે તલવાર ના રહે. એટલે એક મેનમાં બે તલવાર જો આપણે આ આંટીઓને રાખશું ને તો ભગવાનને નહીં બેરાવી શકીએ. ને ભગવાનને સ્થિત કરવું. આજે જીવન આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્ય જન્મ આપણે શેના માટે મળ્યો હોય તો મુક્તિ તરફ વળવા માટે. અને એટલા હાટું આપણે ભગવાને ગીતા દીધી કે મેં તને જો શ્રેષ્ઠ મનુષ્ય 84 લાખ યોનિમાં મેં તને શ્રેષ્ઠ જન્મ દીધો હોય, અને આ ભેગે આ મેં તને ગીતા દીધી કે તું મેં જેમ આનમાં કીધું હે, મારા મુખેથી મેં જેમ આનમાં કીધું હે એમ તું વર્તન કરીશ તો તું એક આજે મુક્તિ તરફ વળીશ. આપણે એમ નથી કહેતા કે મુક્તિ મળશે, કારણ કે મુક્તિ મેળવવું ઘણું, પણ આ જન્મે મુક્તિ નહીં મળે. પણ ક્યાંક 50% સુધી પહોંચશું ને, રોજ આપણે વિચાર કરશું કે આજ મેં મુક્તિ તરફ વળવા માટે એકાદુક કર્મમાં પણ મારાથી થયું હે. જો એનો વિચાર કરશું તો નક્કી, જો એક દી થાય તો બીજેથી આપણે ડબલ કર્મ એવું નક્કી જ આપણા હાથે તે ઘટશે. તો હવળે હવળે આપણે આ સમ્યક સ્થિતિને સચ્ચિત આનંદ તરફ વળવા લાગશું હવળે. અને એક દિવસ મુક્તિ તરફ વળવાનો કે અનેક બહુનામ જન્મના અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. બહુ જન્મ પછી એવો જ્ઞાની જન્મે કે જે આ સ્થિતિને પામેરો. પણ તોય ભગવાને એમ પણ કીધું પ્રાપ્ય પૂર્ણ કૃતાત લોકા ઉષિત્વા શાશ્વતી સમાજ સૃજતામ શ્રીમદામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાય તે. આજ કદાચ આપણે યોગ ભ્રષ્ટ થઈશું કે આપણે એ સમ્યક સ્થિતિને નહીં પહોંચી શકીએ, કદાચ 100% નહીં પહોંચી શકીએ, પણ એના તરફ આગળ તો પગલું વધશું. તો બહુના જન્મનો અંતે તો ઘણા જન્મો આ મનુષ્ય જન્મ તો મળશે, અને એક આજ મળ્યો હોય એનાથી શ્રેષ્ઠ જન્મ મળશે, પછી એનાથી મળશે શ્રેષ્ઠ, પછી એનાથી શ્રેષ્ઠ મળશે. એમ શ્રેષ્ઠતા પાય. રોજ એક કદમ પ્રત્યેક જન્મે આગળ વધતા જશું. પણ જો નિકૃષ્ટ કર્મ આપણાથી થશે તો આપણે એનાથી પણ નીચલી યોનિમાં આપણે જન્મ મળશે. તો ત્યાંથી મુક્તિ તરફ વળવા માટે કોઈ માર્ગ જ ઉપલબ્ધ નથી થતો. પછી તે 84 લાખ જે યોનિ હે એમાંથી આ યોનિ મનુષ્ય જન્મ જડીએ એમાં નિકૃષ્ટ કર્મ કરશું તો 83,99,999 યોનિ પછી આપણે મનુષ્ય જન્મ મળશે. તો જે મળ્યું હોય એને આપણે એક ક્ષણ એનો મોતીડાની જેમ આપણે આપણા જીવનમાં એને સત્કાર્યમાં લગાડવો. એક ક્ષણને, કારણ કે કેટલાક ક્ષણ આપણા કને હે ને, એટલે 21,600 કેદી કાળ ખાશે, એટલે આપણા શ્વાસ કેદી કાળ ખાશે ને એ આપને ખબર નથી. એટલે આજે મળેલો જે મનુષ્ય જન્મ હે એને આપણા પ્રત્યેક ક્ષણને મુક્તિ તરફ વળાવવામાં લાગે. બાકી જીવનના કાર્ય તો એમ જ થતા રહેશે, પણ પ્રત્યેક કાર્ય પણ કરવું છે આપણે, પણ દ્રષ્ટા થઈને કરવું, ના તો કરતા થઈને કરવું. કરતા કરાવી ખાલી દ્રષ્ટા થઈને. જેમ કે આપણે પિક્ચર કે નાટક, એમાં જે પાત્ર ભજવતો હોય માણસ, એ પણ એને 100% ભજવું જ પડે. આજે આપણે ભગવાને કર્તવ્ય કર્મ દીધા એ પણ આપણે 100% કરવા જોઈએ, પણ એમાં વિલીન નથી થઈ જવું. એટલે હવે પિક્ચર કે એમાં એક્ટિંગ કરવા વાળા હોય, એ પિક્ચરની એક્ટિંગ પૂરી થાય તો એને એક્ટિંગ પણ 100% કરવી જ પડે. પણ એ જે પૂરું થાય તો એની પત્ની નથી રહેતો, એનો ભાઈ નથી રહેતો. એવી રીતે આજે બધા આપણું જે અહીંયાથી આપણે જીવનમાંથી પર થઈશું, મૃત્યુ આવશે ત્યાં આપણે કાંઈ જ આપણા ભેગું ચોટીને હાલનારું નથી. આપણા ભેગું જે શાશ્વત હાલનારું હોય એ ભગવાનનું નામ, દાન, ધર્મ. તો જે ભેગું હાલનારું હે એને રોજ ને રોજ એમાં વધારો કરવાની કોશિશ કરી. એ આપણા હાથમાં આપણે મસ્ત ભક્ત ભગવાને મનુષ્ય અવતાર દીધો હોય, એમાં રોજ કાંક ને કાંક સત્કર્મ, થોડામાંથી થોડું આપો, કૂટ્યું ના કૂટનાર, એ પણ એક રસ્તો હોય. કદાચ મોટા આપણે દાન પુણ્ય ન કરીએ તો મોટી સેવા ન કરી શકતા, આપણા હાથ બંધાયેલા હોય તો છોટું પણ
પ્રત્યેક જે કર્મ કરી રહ્યા એ પ્રામાણિક ભાવથી, સાત્વિક ભાવથી કરતા રહી તો નક્કી જ એક દી એનો કળશ ભરાશે સાત્વિકતાનો. અને આપણે ઈ જે મનુષ્ય જન્મ આપણે મળ્યો હોય એમાં સાર્થકતાની દિશાએ આપણે રોજે રોજ વળતા જશું. ને રોજ ને રોજ પ્રભુ કાર્ય એમાં ટાઈમ ને કદાચ આપણે ટાઈમ સમય મળે ભગવાનના ગુણગાન ગાશું, ભજન કરશું, આપણે આ અધ્યાય કરી રહ્યા હમણાં ઈ કરશું. અને એમાંય ટાઈમ ન જડ્યું કર્મયોગમાં આપણે તો જે કર્મ કરી રહ્યા ભગવાનને અર્પણ કરશું. જમવાનું બનાવી રહ્યા તો ભગવાન હું તારા હાટું બનાવું રહી, પ્રસાદ તરીકે અમે એ ભોજનને ગ્રહણ કરશું. તો એ ભોજન પણ સારા વિચારોથી બનાવશું. આજે આપણે બધાએ હમણાં શ્લોકો બોલતે બોલતે ભગવાન જે જમવાનું બનાવી રહ્યા એ બનેરું આપણું શ્લોકો બોલતે બોલતે તો કોઈ ખરાબ આપણે ભોજન પણ બહુ મોટી વસ્તુ હોય. અનાજ પણ જે અન્ન પકાવતી વખતે જે મનમાં આપણા વિચાર હાલતા હોય એ જ અન્ન તેવું મન. ભગવાને કીધું છે ને, અન્નાદ ભવંતિ ભૂતાની, અન્નથી ભૂત પ્રાણીઓનું સર્જન થાય છે અને એનું કામ હાલેરું. તો જેવું અન્ન એવું મન. અને અન્ન પકાવતી વખતે જે આપણી સ્થિતિ હશે ને એ જ સ્થિતિ એ અનાજમાં ઉતરશે અને એ જ આપણા ઘરના પ્રત્યેક વ્યક્તિના મનમાં ભાવ એવો ઉત્પન્ન કરશે. તો આજે આપણે શ્લોક કરતે કરતે જમવાનું બનાવી રહ્યું, કારણ કે આપણે બધા કંઠસ્થ કરવાને પાછળ કિંવા કદાચ શ્લોક કંઠસ્થ ના બી કરતા હે પણ શ્લોક ભજન બોલતે બોલતે એ ભજનમાં રમમાણ થઈને આપણે જમવાનું બનાવી તો ભગવાનનો પ્રસાદ બનશે અને આપણા ઘરનો પ્રત્યેક વ્યક્તિ સાત્વિક બનશે. પ્રત્યેક તમને એ વિધિન 5 થી 6 મહિનામાં તમને એનું પ્રમાણ પોતાને દેખાશે. એ કહેવાની જરૂર નહીં પડે આપને. તમને એ એક વ્યક્તિમાં સાત્વિકતા, આપણા ઘરના એક વ્યક્તિમાં તો તમને ઈ પણ પુણ્ય મળશે કે કોઈકને સાત્વિકતા તરફ તમે લઈ જાઓ. આ સ્ત્રીના હાથમાં કેટલું હે. જે એક પતિ કમાયરો તો ઈ કયા રસ્તે કમાયરો, ધર્મથી આચરણ કરેલો કે નહીં, અને ન કરતો હોય તો એને ધર્મ તરફ આચરણ કરાવવું. આવેલો હોય કમાવેલો પૈસો એને ધર્મ તરફ વાળાવવો, કે થોડોક પૈસો બચતો હોય આપણા દિનચર્યા હાક લઈને તો એને ધર્મ તરફ ક્યાંક એ પૈસાનો ઉપયોગ કરવો. પછી આવું સારું ઘરમાં મહેમાન આવતા હોય અતિથિ દેવો ભવ તરીકે એનું સન્માન દેવું એ પણ એક પત્નીના હાથમાં. પતિ કદાચ કેટલું બી કમાઈને ઘરમાં લઈ આવતો પણ જો પત્ની મહેમાન નવાજી બરાબર ન કરે તો એ પતિને ફળ મળે ને નાના પત્નીને મળે. એટલે અહીંયા પણ સર્વતોપરી પત્નીના હાથમાં. પછી આપણા છોકરાઓનું સંસ્કાર આપવા અને છોકરાઓનું જીવન સારા વર્તમાન, એટલે એને બીજી ડિગ્રી તો આપણે લેવી જોઈએ પણ સારો માનવ તરીકે એને આપણે જીવનમાં ઉભો રાખવો હોય કે ઈ પણ એના જીવનમાં સાત્વિકતા પાછળ વળે ને ઈ પણ મુક્તિને પામે. ઈ પણ આજે પપ્પા એના જેટલું કરી શકે ને એનાથી ઘણું મમ્મી કરી શકે, કારણ કે મમ્મી આખો દિવસ એના ભેગી ઘરમાં હોય. કદાચ છોરા મોટો થઈ જાય તોય શું થયું, પણ એ વાત સતત ને સતત કે તને સાચો માનવસ બનવું હોય, તને ડિગ્રી તો લેવી હે, આ ભૌતિક સુખની ડિગ્રી લેવી હે, કમાવાની ડિગ્રી લેવી હે, પણ એના ભેગું આપણે સાચો માનવ બનવું હોય સતત ને સતત જો છોકરાઓના મનમાં આપણે હસાવતા રહેશું ને તો એક દી તોય એ છોકરો વિચાર કરશે. એટલે આપણે સ્ત્રીના હાથમાં કેટલું હે સાત્વિક ભોજન દઈને આપણે બધા ઘરના વ્યક્તિઓને સાત્વિક બનાવી કીરા, ધર્માચરણ કરીને પતિને ધર્મની અર્થે લઈ જઈ હકીરા અને પતિને મોક્ષ તરફ વાળી હકીરા. આ બધી સ્થિતિ કરીને, કારણ કે આજ અતિથિ પણ આપને આશીર્વાદ દેશે ને તો એ પતિને મળશે. છોકરા સારા ઓલામાં લાગશે સદવિચારો તોય એનો આપણે બધાને ઘરમાં ફળ મળનારું હોય. તો આજ પ્રત્યેક ઘરના સદસ્યોને મુક્તિ તરફ વાળી હકી એ પાત્રતા આપણે સ્ત્રીને દીધેલી હે ભગવાને. તો સ્ત્રીના હાથમાં કેટલું બધું હે. આપણે થોડો એનો વિચાર કરશું ને તોય પગલું આગળ વધી, કમસે કમ પાછળ ન પડી એનો વિચાર આપને પણ રોજ કરવાનો. અને મેં હમણાં જ લગભગ એને કીધું પણ છે, એક દિવસ બેઠી હતી મારા મનમાં વિચાર આવ્યો કે આજે આપણે કહી રહ્યા કે આ ભેગું હાલનારું એ આપણે નનકડે ત્યાં સાંભળતા આયા. એટલે આપણે મનમાં મોટી વાત નથી લાગતી, પણ હમણાં ઓલાને ઉદાહરણ કે અમે કુરુક્ષેત્ર ગયા હતા કે હાવ નનકડા છોરા છે, ગીતા બોલે કે એને વાંચતે પણ નથી આવડતું તો એ કઈ બોલે એ તો ગયા જન્મનો અહીંયા કને આવેલું હે તઈ બોલે ને કે જ ગયા. હવે સમજો તમે હમણાં મેં આ જન્મે 100 જાપ કર્યા 100, તો જઈ બીજો જન્મ લઈશ ને તો એ જઈ જાપ કરીશ તો 101 થી ચાલુ થશે. એ શાશ્વત છે. અને એનું આ પ્રમાણે ને એનું ઉદાહરણ આપે. આ જોઈ જ છોરા જે 3 ને 4 વર્ષના 2 વર્ષના છોરા જે ગીતા બોલે ને તો એને વાંચતે નથી આવડતું, બોલે કેમ, વાંચે કેમ, એને કંઠસ્થ કેમ થાય? આપણે તો કેટલી વાર વાંચી રતે કંઠસ્થ થાય હે ને, તમને બધાને અનુભવ આવેરા. તો ઈ આ ગયા જન્મનો એનો હે. એટલે ત્યાંથી
ચાલુ થાય રહ્યું એટલે એ જન્મતા ભેગું ગીતા બોલે રહ. પણ તમે એ જોયું હશે કે કોઈ આપણે જોઈ કે આ કેમ આમ સાંભળેલું ઉદાહરણ નથી, પણ મારે એક દી બેઠી હતી ને મારા જ મનમાં આવ્યું કે કોઈ છોરું 2 કે 3 વર્ષનું જન્મતા ભેગું આમ ડોક્ટરની તપાસણી કરેલું કે કેરું કે આને આ ઇન્જેક્શન દો, અને તાવ આવ્યો તે આ ગોળી દો, ફટકન લખી દેરું આ ગોળી દેજો તો, અને તાવ આવ્યો તે અને શરદી થઈ તો આ દેજો તો. જેમાં કોઈ વકીલ કે જે છોરું જન્મતા ભેગું 2-3 વર્ષનું થયું હોય અને એમ કહેતું હોય કે ના આ કેસ આ કલમ લાગશે, અહીંયા આ કેસ છે તો અહીંયા આ કલમ લાગશે, એમ કોઈ કેરું નહીં કે. કોઈ જન્મતા ભેગું એને પાપના ખાતા લખવા માંડેરો નથી, કારણ કે ઈ આ જન્મ જ પૂરું થઈ જનાર હોય. હા, પણ ઈ પણ આગળ કઈ હાલશે કે કોઈક વકીલ હોય સારા વૃત્તિથી કેસ લડતો હોય, કીધી કોઈ એમાં પૈસાનો ભાવ, ખાલી હું મને પૈસા કમાવા હેરે એટલા લાચ લૂચપત કરીને એ કેસ ન લડતો હોય ને જે સાચો નિર્ણય કાયમ દેતો હોય તો એનું એ કર્મ ભક્તિ બની જાય. કોઈ ગરીબનો કેસ આવ્યો હોય પૈસા વગર લડી દેતો હોય તો પણ એનું એ કર્મ ભક્તિ બની જાય. જરા ઘણું બોલાય ગયું ને. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવત ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્દશોऽધ્યાયઃ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આમાં જો ભગવાને શું કીધું, ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવત ગીતાસુ બ્રહ્મ વિદ્યાયા, શું હે ભગવદ ગીતા બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્ર એ બ્રહ્મ વિદ્યાએ શ્રી કૃષ્ણાર્જુન ઉપનિષદ નો ભાગ હે, બ્રહ્મ વિદ્યા હે, યોગશાસ્ત્ર હે અને શ્રી કૃષ્ણાર્જુન સંવાદે, કૃષ્ણ ને અર્જુન નો સંવાદ. એટલે આ ગીતા શું હે તો વેદોનો સાર. કારણ કે વેદો આપણે સાધારણ માણસ આપણે વેદોનો અભ્યાસ ન કરીએ કે એને વાંચીએ ન કે એટલે એનો સાર ભગવાને ઉપનિષદોમાં નાખ્યો. ઉપનિષદોનો સાર એને આમાં નાખ્યો, યોગ શાસ્ત્રમાં નાખ્યો, એનો સાર લઈને એને ગીતામાં નાખ્યો. એટલે બધાનું માખણ સમજો ને, વેદોનું ઉપનિષદોનું માખણ એટલે ખાલી 700 શ્લોકમાં ભગવાન આપણા આગળ સામાન્ય માણ આગળ પ્રકટ કરી. મેં આપણે તો ખાલી શું કરવું નથી, વેદો વાંચવા નથી, ઉપનિષદોનું પીડામાં પડવું, ખાલી ગીતાને અનુસરવું હોય, ગીતાને જ ખાલી 700 શ્લોકને જ અનુસરવું હોય. કઈ આખા આપણા જીવન હારું મોટી વાત નથી કે 700 શ્લોકને એટલે હમણાં આપણે રિસર્ચ કરે હવડે એને આપણે જીવનમાં પણ ઉતારો. અને પેલું તો એને વાંચવી, પછી શ્લોકોને પાઠ કરવા, પછી હવડે એનો અર્થ સમજવો અને પછી છેલ્લે કોઈ કક્ષાએ એને જીવનમાં ઉતારવા. એ તેના રોજે યોગેશમ સચ્ચિદાનંદં વાસુદેવં વ્રજપ્રિયં ધર્મ સંસ્થાપકં વીરં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરું. અહીંયા ક્યાંક આપણે એને ઘણી બધી ગલતી થઈ હશે, કારણ કે આપણે સાધારણ માણસ આપણે આ કેવું પણ આપણી પાત્રતા જ મારી આ કોઈ પાત્રતા જ નથી. આશુ ભૈયા કને કે ક્યાંક સંજય ભૈયા કને કે ક્યાંક વર્ણેકર દાદા કને, વર્ણેકર તાઈ કને, કે ચોપડીમાં ઓલું કરેલું હોય એનામાંથી ક્યાંક ને ક્યાંક સ્વામીજી કંથી ક્યાંક સાંભળેલું હશે. એ છોટું કહે ને કે એક કીડી જેટલો પ્રયત્ન કરેલો હોય, અને આમાં તો કેટલી મારી ભૂલો રહી ગઈ હશે. તો ભૂલોને ભગવાન માફ કરે ને તમે પણ માફ કરજો. અને જે કદાચ થોડું જાજુ સમજાણું હોય તો સમજી લેજો, ને ન સમજાણું હોય તો ક્ષમા કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગાયત્રી એકદમ મસ્ત, એટલી મજા આવી કે વાત ન પૂછો. આનંદ આવ્યો, મજા નહીં, આનંદ આવ્યો એકદમ. એકદમ જાણે એવું વાતાવરણ જ એવું લાગતું હતું કે કૃષ્ણ ભગવાન હાચે તારામાં અંદર દિલથી એમ શબ્દો નથી. પાછું આંખી બંધ કરીને બોલો રા ભાભી, એટલે તમને અંદરથી કેટલું ઓલું થતું હશે. હા, એકદમ હાચે બહુ જ મજા આવી ગાયત્રી, એટલી કે વાત ન પૂછો. આ 1.5 કલાક ક્યાં નીકળી ગયો ખબર જ ન પડી. આજ હમૂળ ખબર જ ના પડી, ઊંઘ જ આવી ગયા. અંદરથી બિચારા ઓલા થઈ ગયા. પૂર્વી એ નહીં, પૂર્વી છે તે અહીંયા છે, એ સાંભળતી જ અહીંયા બેઠી છે. હા એ જ ના, બહુ સરસ. આપણે તમે પણ કોઈ દિવસ સાચી ગૌરી સ્તુતિ ન જ કરજો, કારણ કે ક્યાંક મને અહંકાર ના આવી જાય. આપણે સમ્યક સ્થિતિમાં રહેવો ને
આ અહંકાર આવા જેવી વાત જ નથી, કારણ કે આપણે આ કંઈ જ નથી. આના તો અર્થ હજી કેટલા ગોળે એને સમજવાની એ મારી પાત્રતા નથી. પણ છતાંય તમારો આગ્રહ હતો કે મને સાચું કહું, લગભગ આના પછી વિવેચન કરવાની મારી પાત્રતા નથી એવા અધ્યાય, પણ આગ્રહ હતો કે આનો વિવેચન કરવું, એટલે થોડુંક તમે પાઠાંતર કરવામાં સરળતા રહે, કે થોડોક અર્થ ખબર પડે, એટલા હારું મેં આ કોશિશ કરી હતી. એટલા હારું જ્યાં ક્યાંક રહી ગઈ હશે ને ત્રુટિ, એને માફ કરજો મને. કાંઈ નથી ભાભી, અને એકદમ મસ્ત, એકદમ. અને આજ તમે સાંભળો રે તઈ હું કહું ને, તો તમને આ 1.5 કલાક બેહવું ને એ સહેલી વાત નથી. 1.5 કલાક અમારી બડબડ સાંભળવી અને એકદમ આટલા આગળથી બેહવું ને એ સાદી વાત નથી. ક્યાંક સાત્વિક ગુણનો આપણામાં સાત્વિક ગુણ ઉતર્યો હોય ને, અહીંયા નક્કી પ્રમાણ છે કે જે મારી આગળ હોય ને એમાં સાત્વિક ગુણ આવ્યો હોય, આપણે સાત્વિકના માર્ગે ચડ્યા હોય ને, ત્યાં આપણે આ સાંભળવાનું રોજ 2 થી 3 બપોરના હુવાના ટાઈમમાં ક્લાસ કરવાનું મન થાય રહ્યો, પ્લસમાં કંઠસ્થ કરવાનું મન થાય રહ્યો, એટલે નક્કી જ હું તમને સમજી દઉં કે તમારામાં સાત્વિકતાની પાત્રતાએ તમે આવી ગયા હો. એ આજ મહાન આપણે કેતા હશે, એમ કેસે ખરા, કારણ કે એ દુનિયા હે કે શ્લોક કરીને શું મળશે, તમે અતિ કરો રહ્યો ને આ જઈ જો તે શ્લોક જ કરો, શ્લોક થી શું કરશે, જીવનમાં ઉતારશો એના અર્થ સમજશો, પણ વાંધો નહીં, એ આપણી પહેલી કક્ષા હે. શ્લોક રિસાઇડ કરવા, ભગવાનની વાણી મોઢે ચડવી, એ હવળે આત્માના આપણા હિમાલય જેટલા પાપ હે ને એને હવળે ઘસાશે. આ ભગવાનની વાણી સતત ને સતત આપણા દિમાગમાં, આપણા આત્મામાંથી કામ કરશે ને, તો હવળે આત્માનો મેલ ધોશે, ને હવળે એમાંથી આપણે સમજણ પડવા માંડશે, હવળે આપણા જીવનમાં પણ ઉતરવા માંડશે. એટલે મેં આ ક્લાસ ચાલુ કર્યો તે દીએ કીધું હતું કે આમ કહેવા વાળા પણ માણ હશે, પણ એ આપણે એ નથી જોવું. આપણે આ કાર્ય સતત ને સતત કોઈ મણ આ કે એનો પ્રભાવ આપણા આ કંઠસ્થીકરણમાંથી કે ક્લાસમાંથી નથી પડવા દેવો. ભાભી, મમ્મીએ જોડાણા એ બેંગ્લોર થી, પણ મમ્મીને આવડશે નહીં લગભગ. હા મમ્મી બરાબર. બેંગ્લોર થી જોડાણા હે, તમને સાંભળે રહા, પણ હા મમ્મીને લગભગ આવડશે નહીં ઓલું ઓડિયો ને વાંધો વિડીયો નહીં, ક્લિક કરવામાં. અને આપને એ સ્તુતિના ઓલા જવું જ નથી. જે સમજી લીજો, કદાચ આમાં જે સમજ્યું હશે એ આપણે બધા એકબીજાને જીવનમાં ઉતારવાની કોશિશ કરશું. ભેગા ઓ મળશું તઈ આપણે ઈ જ વાતું કરી રહ્યા. ભગવાને કીધું હે ને, જે મારી વાતું કરશે ને તોય મને પામશે. તો 100% આપે આ જો ઓલામાં આ પ્રવૃત્તિમાં હઈ, તો વાતું તો આપે ઈ જ કરી રહ્યા જઈ, ભેગા થઈ રહ્યા તઈ કેટલી મજા આવે રે. તો નક્કી જ બધા સાત્વિકતામાં આપણે આવી ગયા હઈ. એના સિવાય 2 થી 3 કોઈને રોજ બેહવું એ શક્ય જ નથી. ખૂબ મજા આવી. આટલું બધું ટાઈમ નીકળી ગયું ને એમ લાગે કે 5 મિનિટ થયું. હવે વિડીયો ઓન કરો તો હું તમારા મોઢા જોઉં. મને સાંભળ્યું નહીં પેલાય, અને હું આ એકવાર બોલવા માંડું ને તો પછી ઈ અવસ્થામાં કે મને ઈ કાંઈ દેખાય જ નહીં. વિડીયો બધાના ઓન હોત ને તો મને મજા આવત જોવા, પણ ઈ ધ્યાનમાં નથી આવ્યું કે ઓન હે કે ઓફ હે. હું તો ઓન ભેગી પહોંચી ગઈ હતી. તમારી તો આંખી બંધ જ હતી, અમે કન્ટિન્યુ જોઈ રહ્યા તમને. આંખી તમારી બંધ જ એમ. સાંભળ્યા જ રાખી એમ. સાંભળ્યા જ રાખી. ઈ હંભળ્યા રાખી, ઈ જે તમને મન થાયરું ને, ઈ હું તમને વિશ્વાસ દઉં કે આપણે સાત્વિકતા પાય વળ્યા એમ. તો કેને મજા આવે સતત ને સતત આ સાંભળવું શું, શ્લોક કરવા શું, આ બપોરના હુવાના ટાઈમમાં આગળ બેહું, બધાયથી નથી શક્ય થતું નથી. અને આજ મેં ગ્રુપમાં એટલે મેસેજ નાખ્યો હતો કે આજે હું વિવેચન લેનારી હોઉં, કે કદાચ કોઈકને બીજાને જોઈન થયું તો એને એમ ના થાય કે અમને ખબર ના પડી, પણ એ આપણી સંખ્યા રોજના કરતી ઓછી છે. સાચી વાત છે. કારણ કે આશુભૈયા કાયમ કહેતા હોય કે તમે ગીતા પરિવારમાં જોડાતા નથી. ભગવાન તમારી કોઈ પાત્રતા નથી કે તમે આ કરો, ભગવાન તમારો હાથ ઝાલે રહ્યો ને તો તમે કરી શકો, તો તમે ગીતા પરિવારમાં જોડાયા કરો. જો ભગવાન તમારો હાથ ઝાલે, તમારી કોઈ પાત્રતા નથી કે તમે જોડા, આપે કે હું જોડા, હું નથી, તું નથી જોડાતો. ગીતાજીએ જોડ્યા હે આપને. ગીતાજી જોડે જે આજ આપણા ગ્રુપમાં હવે લગભગ સંખ્યા 20 ના પાર હે ગ્રુપમાં, જેટલા ને બધા મેસેજ જોઈએ પણ લીધો હતો કે આજે હું વિવેચન, મેં મુદ્દામોની મેસેજ નાખ્યો હતો. કાલ મારી તૈયારી નહોતી થઈ કે આપણે ગુરુવારે, પણ હજી થોડુંક લખવાનું અધૂરું રહી ગયું હતું. કારણ કે મને હું સમજી લઉં, પણ જે બીજાને કેવું ને તઈ આપણે તૈયારી કરવી પડે. આપણે સમજી શકીએ, પણ જે બીજાની આગળ બોલવું હોય ને, એ એક સ્થિતિ અલગ હોય ને પોતને સમજવું એ સ્થિતિ અલગ હોય.
એ બીજાને પ્રશ્ન કરો તો થોડીક તૈયારી કરવી પડે એટલે 2 દી થોડીક એને કાલે તૈયારી પૂરી નહોતી થઈ. અને જેને મને કીધું હતું લીના ભાભી, મેં એને પર્સનલ પણ મેસેજ નાખ્યો હતો કે આજે હું તમારા વિનંતીને માન આપીને પણ લગભગ એને મેસેજ જોયો જ નથી. લગ્નમાં વાંધો ગઈ હે નહીં. ને હા એ હા તે લગ્નમાં ગઈ. લગ્નમાં ગયા. હા એટલે તેમાં જજ વાળી જે વાત કરી હતી તો એટલું રોંઘું આવ્યું, એની બાપ રે સત્ય ઘટના સત્ય ઘટના બાપ રે, સાચી વાત છે. કેવું આમ સત્ય ઘટના. અલગ જ આમ ઓલું સાચી થતું હતું કે વાત છે. જજ, કેવું ઓલું થતું હતું જજ વાળી વાત કાલે સાંભળીને. મને મમ્મીએ કીધું ને મને એમ થયું કે એમ જ ખાલી સ્ટોરી કે પુરુષોત્તમ એને કેમ સ્ટોરી આવે અને હોય લાસ્ટમાં એને મને એમ કીધું કે સત્ય ઘટના પછી તો એટલું ઇમોશનલ થઈ બાપ રે, ગયું. કમાલ એને એટલે એને કેટલું જ્ઞાની થઈ ગઈ અંદર થી, જજ ને અંદર કેટલો તૂટ્યો હશે ઈ, કે અને આ ભગવાનને જોનથી એને આજે એને બધા ઉભા રાખ્યા. ગલીમાં બધા એમ જ બોલાવે જજ સાહેબ જજ એટલે સાહેબ. જજ સાહેબ, વૃંદાવનની ગલીઓમાં બધા જજ સાહેબ જ કહેરા. કારણ એની ડિગ્રી એને ડિગ્રી લીધી એટલે એ જજ સાહેબ રહ્યો, પણ આપણે અંદરથી જે તૂટ્યો ઈ. તઈ એવો આજે ઉડો ચડ્યો બને આપણે ફેરેલો. એટલું સાંભળ્યું તો આપણે એટલું થાયરું તો એને તો કેટલું થાય ને. કેટલું થતું હશે, સાચું હોય એટલે સાચું વિચાર કરો કે મેં એને કટારામાં ઉભો રાખ્યા ભગવાનને, અને હું કયો જજ, હું એને હોય. નિર્ણય કરવા વાળો કોણ? શું મારી સાચી વાત પાત્રતા છે. કે મેં ભગવાનનો નિર્ણય કર્યો? એટલો હમ. ગ્લાનીમાં, એટલો ગ્લાનીમાં. ના તમે કેતા હતા ને એ કેવું આમ એટલે સ્ટેપ બાય સ્ટેપ કેતા હતા, કેવામાં ફરક હોય, કોક કેમ કેમ કહી દે આપને ખ્યાલ ના આવે, પણ તમારી કહેવાની ટેકનિક ને અમે તમારા વખાણ નથી કરતા ભાભી, બહુ પણ અંદર થી આમ તમારું નીકળતું હતું ના એમ ના, હમણાં તું બોલવાનું. કોરી ને તોય હું જજ સાહેબ ની જે એને મનમાં ગ્લાની થઈ ને એનામાં હું પહોંચી ગયા હું, કે એને બિચારો સાચી કેવું વાત, જીવન જીવેરો કે એને હાચું એટલે કેટલું એ ડિપ્રેશનમાં, આમ તો ડિપ્રેશનમાં જ હાલ્યો ગયો કેવાય. ડિપ્રેશનમાં જાય, ચણિયું થઈ ગયું એટલે ડિપ્રેશન જ કહેવાય, અને ભગવાન ઈ ના ઓલામાં એમ. યોગીની વાળી કથા કીધી ને કે જેનો છોરો મરી ગયો, એ સાચી સત્ય ઘટના એ પણ. એ કેવી ઈ કેવાય, પણ ઘરવાળા ઈ ને પણ પેલું જમાડ્યું ને પછી કીધું એને. અને એને શું કીધું કે જેની વસ્તુ હતી એને જરૂર પડી તેને પેલા મને દીધી, મને ખપતી હતી તે મને દીધી, હવે એને જરૂર પડે તેને લઈ લીધી, એમાં શું દુઃખ ને સુખ? વિચાર સાચી કરો, વાત એમ. વિચાર કરો, આ કેટલા કક્ષાની વાત, કેટલી મોટી યોગીની હશે, બે મણ વૃંદાવનમાં જ રહેરા. હાચે કહું, બહુ ઈચ્છા થાય કે આપણે બધી ભેગી વૃંદાવન હાલી અને 8 દી ત્યાં ને ત્યાં, કોઈ બીજે ક્યાં ફરવાના છે, વૃંદાવન. પણ આપણે કે ને કે આપણો બારે જઈને ભક્તિ કરવાનો મારો રસ્તો નથી, એટલે કદાચ એમાં હું પાછી પડું, પણ એક ઈચ્છા લાગે કે આપણી જે હમણાં એક વિચારોની જોડણી થઈ ને બધી, એટલે આ ઈચ્છા થાય કે આજે ક્લાસમાં આપે રોજ અહીં આપે બધી ભેગી વૃંદાવન ડાયરેક્ટ ટ્રેન કાંઈ મોટી એવલી નથી, પણ આપણે કોઈ બેન કઈક તો થશે ને, યુનિવર્સલ માં પહોંચશે જ ને આપડી વાત ખબર ભાભી. નહીં, બહુ જ ઈચ્છા હે. તથાસ્તુ 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 તથાસ્તુ. હોય. ના ના, હાલશું એકવાર બધા ભેગી થઈને. બધા ભેગા થઈને હાલશું. એટલે તઈ એક એક ક્ષણ ને, એક એક મંદિર ને, એક એક ભગવાન, જ્યાં ઈ ગલીઓમાં એટલે થાય એક એક માટીના કણને અનુભવ કરવો હોય, એક એક માટીના કણનો અનુભવ કરવો હોય, અને ત્યાં એક એક રજકણમાં ભગવાનને, એ એક એક કણમાં ભગવાને ને એ એક એક કણનો ને એક એક ક્ષણનો અનુભવ કરવો હોય મને ત્યાં વૃંદાવન. પછી એમ સાચી થાય વાત પાછી જ નથી આમ, પણ આપણે કરવા નથી મૂકવા. એ એટલું છે કર્મય કે નથી આપણે મૂકવા. કર્મથી વિચલિત આપણે કર્મ બધી થા નથી ને, થશું પણ નહીં. કારણ કે આપણે કર્મ ખબર હે, કરવું પડશે. આપણે ગીતાને અનુસરીએ એટલે આપણે કર્મથી વિમુક્ત નથી જ થવું. આ નાટકના પાત્ર બધા ભજવવા જે ખાલી એમાં ઈ હવે નાટકના પાત્ર ભજવતે ભજે હીરો હિરોઈન પેણી નથી જવું. સાધારણ ઓલામાં કઈ તો સાચી વાત છે. ભલે લો, હવે પૂરું કરશું. હવે ઉપરનું મન તો ન થતું, પણ કર્મ જ્ઞાન વાટ પ્રાણી જોવે. થઈને માં ચાય પીવા જાગમજો, જડી જાવ, બધા ચાય ના જ્ઞાન કપિયા ખણી પી ગંગામાં લઈ. નાને પ્રાણી થઈને જાતમ થઈને જોડ. જખમ જોડ, વિવેક પછી રૂપી વાણી વાણીમાં જો, માતું વિવેક વિવેક રૂપી રૂપી વાણી વાણીમાં જો, માતું નાને માથા માથા બોળ, બોલ, જ્ઞાન જ્ઞાન ગંગામાં નાને ગંગામાં પ્રાણ. નાને પ્રાણી થઈને જખમ જોડ. વિવેક રૂપી વાણીમાં નાને એટલે આખું આપને વિવેકી બનવું એમ. સાચી વાત છે. ભેગા સંગ રહેશો, જેવો સંગ એવો રંગ. 100%, જેવા સંગ એમને હોય, 100%. જેવો સંગ. વિવેકી ગુરુ મૈયા કરી દેશે હવે. ગુરુ મૈયાના હાથમાં હવે. વળી હવે મને પૂરું કરવું પડશે, હવે મને પૂરું કરવું પડશે. જય શ્રી કૃષ્ણ. વળી કરમ જય વાટ શ્રી કૃષ્ણ. જુએરું, મંડી જઈ વળી કામમાં. હવે જય સાચી શ્રી વાત છે. કૃષ્ણ. પોણા કાલે ચાર, મળી. પોણા ચાર. મસ્ત મસ્ત થઈ ગયું. ભલે, કાલે 2 વાગે મળી વળી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી